પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર સચિન સર્વેલન્સ પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાઓએ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સંબંધે આપેલ સૂચનાને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર દેસાઈની સૂચનાને આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ડી. સિંઘના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અમરતસિંહ વનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતને આધારે સચિન ભાટિયા ચેકપોસ્ટ પાસે રોડ ઉપર જાહેરમાં પોતાના કબજા ભોગવટાની સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો 4વ્હીલર કાર રજિસ્ટર નંબર GJ18BG 2102ની કિંમત ₹3 લાખમાં કાવતરું ઘડી ચોરખાનું બનાવી વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ્લે નાની મોટી બોટલ નંગ 48 કિંમત ₹23,040 તથા પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ વિદેશી દારૂના પાઉચ નંગ 12 કિંમત ₹6,000 મળી કુલ ₹29,040ની મત્તાનો વિદેશી દારૂ તથા અંગ ઝડતીના મોબાઈલ નંગ એક કિંમત ₹5,000 મળી કુલ 3,34,040ની મત્તાના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા રાજેન્દ્ર ઉદયસિંહ વાદી ઉંમર 32 ધંધો ડ્રાઇવિંગ રહેવાસી ઘર નંબર 51 કરુણા પાર્ક સોસાયટી પારડી સચિન સુરત તથા પંકજ રાજુભાઈ વાસફોડા ઉંમર 26 ધંધો મજૂરી રહેવાસી ઘર નંબર 51 કરુણા પાર્ક સોસાયટી પારડી સચિન સુરત વિજય રતિલાલ વાસફોડા ઉંમર 44 ધંધો મજૂરી રહેવાસી ઘર નંબર 51 કરુણા પાર્ક સોસાયટી પારડી સચિન સુરતને પકડી પાડી તેમના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશન C5 ગુના રજિસ્ટર નંબર 1 2024 પ્રોહિબિશન કલમ 65E1 98(2) 81 83 મુજબનો ગુનો દાખલ કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે।